આંકડાકીય રીતે વરસાદની સૌથી મોટી હાલ ઘટ આ જિલ્લાઓમાં છે. એ અમારા વિસ્તારમાં વરસાદ નથી, હજુ પણ વાવણી થઈ નથી, પરિસ્થિતિ મુશ્કેલ છે. તમારી આવી કમેન્ટ્સ વાંચીને મને પણ જેટલી ચિંતા એ થાય છે એટલી જ તમને વરસાદના અભાવે એ થાય છે. સાથે હવામાનની રડાર એ દરેક અપડેટમાં સૌથી પહેલા મારી નજર એ આ બંને વિસ્તારોમાં, આ બંને જિલ્લાઓમાં જાય છે. અને હાલની પરિસ્થિતિ જોતા લગભગ 10 દિવસ ગુજરાતમાં એ મોટા પાયે વ્યાપક વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ જણાતી નથી. વિવિધ વૈશ્વિક મોડેલો એ ટૂંકા ગાળાના અનુમાન પર મતભેદ જોવા મળી રહ્યા છે. તો મોટા ભાગના વૈશ્વિક મોડેલો આગામી 15 દિવસ કે તેનાથી વધુ દિવસ માટે ગુજરાતમાં વરસાદની સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાની સંભાવના. દ્વારકા, પોરબંદર અને રાજ્યમાં જ્યાં પણ વરસાદની ગંભીર ઘટ છે તે વિસ્તારના ખેડૂત મિત્રો માટે એક મારા મનની વાત છે. આ કોઈ પોસ્ટ એ આગાહી કે વિશ્લેષણ નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી એ મનમાં ચાલતી એક વાત છે કે ખેડૂત પુત્ર તરીકે તમારી વચ્ચે એ મૂકવી જોઈએ. શું છે એ વાત અને કેમ આજે ખેડૂત પુત્ર તરીકે વાત તમારી વચ્ચે લઈને મૂકવા જઈ રહ્યો છું એ પણ એક તમારે સાંભળવી જોઈએ. એક પ્રોફેશનલ હવામાન વિશ્લેષક તરીકે અથવા તો એન્કર તરીકે મારી જવાબદારી હંમેશા વૈજ્ઞાનિક અભિગમ, તથ્યો, હવામાન વિશ્લેષણ અને ઉપલબ્ધ માહિતીના આધારે વાત કરવાની છે. પરંતુ આજે જે લખી રહ્યો છું એક હવામાન વિશ્લેષક તરીકે કે એક એન્કર તરીકે નહીં, પરંતુ વરસાદની રાહ જોતા એક ખેડૂત મિત્રો અને મારા પરિવારની ચિંતા સમજાતા એક સામાન્ય ખેડૂતના પુત્ર તરીકે લખી રહ્યો છું. મારી પોસ્ટમાં અનેક મિત્રોની કમેન્ટ એ અમારા વિસ્તારમાં વરસાદ નથી, હજુ પણ વાવણી થઈ નથી, પરિસ્થિતિ મુશ્કેલ છે. તમારી આવી કમેન્ટ્સ વાંચીને મને પણ જેટલી ચિંતા એ થાય છે એટલી જ તમને વરસાદના અભાવે એ થાય છે. આપ સૌની ચિંતા અને મુશ્કેલીમાં હું પણ આપનો સહભાગી છું. છેલ્લા ઘણા દિવસોથી હવામાનનું મારું દરેક વિશ્લેષણ એ દ્વારકા, પોરબંદરના વિસ્તારોના વિચાર સાથે જ શરૂ થાય છે અને એ જ વિચાર સાથે પૂરું થાય છે. સેટેલાઇટ સાથે હવામાનની રડાર એ દરેક અપડેટમાં સૌથી પહેલા મારી નજર એ આ બંને વિસ્તારોમાં, આ બંને જિલ્લાઓમાં જાય છે. બસ એટલી જ અપેક્ષા હોય છે કે કદાચ હમણાં વિસ્તારમાં ક્યાંક એ હકારાત્મક સંકેત જોવા મળે. છેલ્લા કેટલાક દિવસોમાં દ્વારકા, પોરબંદર અને આસપાસના વિસ્તારમાં વરસાદની શક્યતાને લઈને હું કદાચ થોડો વધુ આશાવાદી રહ્યો હતો. પરિણામે મારી એકાદ પોસ્ટે વાસ્તવિક વાતાવરણીય પરિસ્થિતિ અને હવામાન વિશ્લેષણ ઉપર મારો આશાવાદી અભિગમ એ હાવી રહ્યો અને પરિણામે એકાદ પોસ્ટમાં મારા આશાવાદી અભિગમની અસર એ વધુ જોવા મળી હશે. આજે તે વાતે હું નિખાલસપણે સ્વીકારું છું કે હું અહીં માત્ર દ્વારકા અને પોરબંદરનું નામ લઉં છું, કારણ કે આંકડાકીય રીતે વરસાદની સૌથી મોટી હાલ ઘટ આ જિલ્લાઓમાં છે. પરંતુ આ વાત એવા તમામ વિસ્તારોને લાગુ પડે છે જ્યાં હજુ સુધી વરસાદ ખૂબ ઓછો છે કે નહિવત રહ્યો અને વરસાદની હજુ પણ ત્યાં ઘટ છે. વરસાદમાં અનિશ્ચિતતા એ કોઈ નવી બાબત નથી. આપણે અગાઉ પણ ઘણા વર્ષોમાં એવી પરિસ્થિતિ જોઈ છે કે કેટલાક વિસ્તારોમાં અતિશય વરસાદ થયો હોય અને કેટલાક વિસ્તારોમાં લગભગ એ કોરા રહ્યા હોય. તેના પાછળ અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે, પરંતુ હાલ તેની ચર્ચા કરવાની નથી. ઘણા મિત્રોએ વારંવાર કોમેન્ટ્સમાં વિનંતી કરે છે કે દ્વારકા, પોરબંદર વિસ્તાર માટે 10-15 દિવસ પહેલાનું અનુમાન અથવા તો આગોતરું આપો. આ ચોમાસાની સિઝને દરેક વૈકલ્પિક હવામાન મોડેલોના ટૂંકા ગાળાના એટલે કે 7 કે તેનાથી ઓછા દિવસના અનુમાન પર સામાન્ય કરતા વિશ્વસનીયતા ઓછી રહેલી છે. વિવિધ વૈશ્વિક મોડેલો એ ટૂંકા ગાળાના અનુમાન પર મતભેદ જોવા મળી રહ્યા છે. ફોરકાસ્ટ પણ એ સામાન્ય કરતા ઓછા
જેમાં IMD નું GFS મોડલ એ આ ચોમાસાના સિઝનમાં સિસ્ટમ એ ગુજરાત સુધી પહોંચ્યા પછી એ રાજ્યમાં વરસાદનું અનુમાન એ દર્શાવે છે. હાલમાં મીડિયમ અને લોંગ રેન્જ ફોરકાસ્ટ જોઈએ તો મોટા ભાગના વૈશ્વિક મોડલો આગામી 15 દિવસ કે તેનાથી વધુ દિવસ માટે ગુજરાતમાં વરસાદની સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાની સંભાવના દર્શાવે છે. એટલે કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી ગતિવિધિઓમાં સામાન્ય કરતા ઓછો રહે તેવી સંભાવના છે, જ્યારે ટૂંકા ગાળાના અનુમાનમાં જ મોડલો વચ્ચે નોંધપાત્ર મતભેદ જોવા મળે છે. ત્યારે લાંબા ગાળાના અનુમાનને સંપૂર્ણ અનિશ્ચિત માનવું એ યોગ્ય નથી. આથી હાલના લાંબા ગાળાના અનુમાનને અંતિમ સત્ય માનવું પણ યોગ્ય નથી, કારણ કે લાંબા ગાળાના અનુમાનના સામાન્ય રીતે વિશ્વસનીયતા ઓછી છે અને હાલની પરિસ્થિતિ જોતા લગભગ 10 દિવસ ગુજરાતમાં એ મોટા પાયે વ્યાપક વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ જણાતી નથી. પરિસ્થિતિમાં કોઈ ફેરફાર હશે તો એ તરત જ અમે આપના સુધી દરેક માહિતી પહોંચાડી છે. જ્યાં વરસાદની ગંભીર ઘટ છે એ વિસ્તારના ખેડૂત મિત્રો વિશે પણ તમામ લોકોને એ ખેડૂતના દીકરા તરીકે અમે કહી રહ્યા છીએ કે હિંમત રાખજો. હજી ચોમાસું પૂર્ણ થવાને અંદાજે 1.5 થી 2 મહિના જેટલો સમય બાકી છે. એ 2 મહિનાની અંદર એવી આશા રાખીએ છીએ કે પોરબંદર અને દ્વારકાની અંદર વરસાદ પડે. એ આશા રાખીએ છીએ કે જ્યાં વરસાદની ઘટ છે ત્યાં પણ સારો વરસાદ થાય અને પાણીની તંગીની સ્થિતિ ઊભી ન થાય. સિંચાઈ કે પાણીની અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ હોય અને ત્યાં વાવણી બાકી હોય એમને વાવણી કરવાની પણ તૈયારી કરવી જોઈએ, કેમ કે હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને ઉપલબ્ધ પાણીની યોગ્ય વ્યવસ્થાનો ઉપયોગ કરી અને વાવણી કરી લેવી જોઈએ. કુદરતે ઘણી વખત છેલ્લી ઘડીએ પણ આશ્ચર્ય સર્જતી હોય છે. આશા જીવંત રાખીએ, પરંતુ નિર્ણય હંમેશા પરિસ્થિતિને ધ્યાને રાખી અને સમજદારીપૂર્વક લેવો જોઈએ કે હાલ વરસાદ એ કેટલાક પંથકોમાં અથવા કેટલાક તાલુકાઓમાં અથવા કેટલાક વિસ્તારોમાં નથી, તો એની જગ્યાએ જો પાણીની વૈકલ્પિક વ્યવસ્થા હોય તો એ વ્યવસ્થા કેવી રીતે વાપરવી અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો એ સમયને ધ્યાને રાખીને કરવા જેવી છે. બાકી વરસાદ એ હજુ પણ 1.5-2 મહિના સુધી ક્યાં જાય તેવી હાલની સ્થિતિ દેખાઈ રહી છે. હવે જોવાનું રહેશે આવનારા સમયમાં આ સ્થિતિમાં કેટલો બદલાવ જોવા મળે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.